સુરત પરથી ગટરિયા પૂરની ઘાત ટળી ઉકાઈમાંથી પાણી છોડવાનું ઓછું કરાતા તાપીના જળસ્તરમાં ઘટાડો। છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણી આવી રહ્યું હતું। ડેમની સપાટી રૂલ લેવલને વટી જતા તંત્ર દ્વારા 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તેથી તાપી નદી 2 કાંઠે વહેતી થઈ હતી। જોકે આજે ઉકાઈમાં ઇનફ્લો થતા આઉટફ્લો પણ ઘટાડી દેવામાં આવ્યો છે, જેથી સુરત પરથી ગટરિયા પૂરની ઘાત ટળી છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે, જેના પગલે સુરતીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। 2.5 લાખ ક્યુસેક પાણીની જગ્યાએ હાલ ઉકાઈ ડેમમાં 1.99 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાં પાણીનો ઇનફ્લો 1.51 લાખ થયો છે, જેથી પાણી ઓછું છોડાતું હોવાથી તાપી નદીના જળસ્તરમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે। તાપી નદી હાલ 2 કાંઠે વહી રહી છે, ત્યારે ક્રોઝવેની સપાટી 10 મીટરથી ઘટીને 9.74 મીટર થઈ છે। હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓછી થતાં જાવક પણ ધીમે ધીમે ઘટાડવામાં આવી રહી છે। તાપી નદીના જળસ્તર ઘટે તો ફ્લડ ગેટ ઝડપથી ખુલ્લા થાય અને નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે તે પણ ઝડપથી મુક્ત થશે તેવી આશા સેવવામાં આવી રહી છે।